સિંગણપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સરદાર પટેલ સોસાયટી નજીક મોમાઈ બસ પાર્કિંગમાં ઓપન પ્લોટમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા. 7 આરોપીની ધરપકડ પણ કરી, જ્યારે બાલુ માલિયા અને નીલુ માલિયા સહિત 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરતની સિંગણપુર પોલીસ ફરીથી ઊંઘતી ઝડપાઈ ચૂકી છે. સિંગણપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો પાડવામાં આવ્યો હતો. સરદાર પટેલ સોસાયટી નજીક મોમાઈ બસ પાર્કિંગના ઓપન પ્લોટમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દારૂની 1772 બોટલો જપ્ત કરી. દારૂની કિંમત 2,83,648 રૂપિયા થતા હોય. સ્ટેટ મોનિટરિંગ સેલના સુમન પઠાણ, દીપક, ધર્મેન્દ્ર પટેલ, જગદીશ છત્રોલા, વિપુલ પીપળિયા, સતીશ કુમાર અને હિતેશ નામના ઇસમની ધરપકડ કરી લીધી છે. ઉપરાંત ચંદનકુમાર સહિત દારૂ જથ્થો આપનાર 5 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે શું સ્થાનિક પોલીસ ફરીથી આ દારૂના વેચાણથી અજાણ હતી? સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી ચાલતો અડ્ડો, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી જ નહોતી. સ્થાનિક સૂત્રોના કહેવા અનુસાર સિંગણપુર પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વહીવટદારની રેમો નજર હેઠળ આ દારૂનો અડ્ડો ચાલતો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ. શહેર